ભાવનગર જિલ્લામાં મહુવામાં દારૂબંધીની પોલ એક ફેરિયા દ્વારા ખોલવામાં આવી છે। મહુવા શહેરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રાના આયોજનને પગલે શહેરના વેપારીઓ દ્વારા શુભેચ્છાના બેનરો લગાવવામાં આવી રહ્યા છે। તો આ દરમિયાન મહુવામાં નાળિયેર, ફણસ અને કેળાનું છૂટક તેમજ જથ્થાબંધ વેચાણ કરતા અને રામાલુંગી તરીકે જાણીતા એક ફેરિયાએ પોતાની લારી પર વિશેષ બેનર લગાવ્યું હતું। તો આ બેનરમાં દારૂ પીતા નુકસાન અંગેના સૂત્રો લખવામાં આવ્યા હતા, જેમાં દેશી દારૂ પીવાવાળા ઘણા મરી ગયા અને ઘણા બાળી દીધા અને ઇંગ્લિશ દારૂ પીવાવાળો એકે નથી મળતો, એની જગ્યા ખાલી છે સ્મશાનમાં જેવા લખાણોનો સમાવેશ થતો હતો। બેનર પર જય શ્રી રામ પણ લખેલું હતું। તો આ કૃત્ય દ્વારા ફેરિયાએ દારૂબંધીની વાસ્તવિકતા રજૂ કરી તંત્ર સામે કટાક્ષ કર્યો હતો। તો મહુવા પોલીસને આ ઘટનાની જાણ થતાં રામાલુંગી નામના આ ફેરિયાની અટકાયત કરવામાં આવી છે અને તેની સામે ટ્રાફિકને અડચણરૂપ રાખવા બદલ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મહુવા પોલીસ સ્ટેશન દ્વારા જાણવા મળી આવ્યું છે। તો નોંધનીય છે કે થોડા દિવસ પહેલા મહુવાના બગીચામાં અંગ્રેજી દારૂની અસંખ્ય ખાલી બોટલો મળી આવી હતી, જેના વિશે તંત્રએ ખરેખર મનોમંથન કરવું જરૂરી છે। અમીન પાયક સાથે CN24 ન્યૂઝ મહુવા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।